દિવસો નજીક આવી રહ્યા છે એટલે કહીએ કે આ નલિયાવાસી કે આપણા ગામના જે લોકો તમે બધા છો એમના પણ મન શું થઈ ગયા છે હજી તો ચાતુર્માસ આવ્યો નથી આવવાનું છે પણ હમણાંથી શું થાય છે બધાનું દિલ આનંદ અને ઉત્સાહથી શું થઈ રહ્યું છે ઉત્સાહથી ખીલી રહ્યું છે હમણાંથી ઘણા બધાએ તો શું કરી લીધું હશે મનની અંદર પ્લાનિંગ કરી લીધું હશે કે આપણે આ વર્ષે ચાતુર્માસ કરવા માટે ક્યાં જવું છે નલિયા જવું છે પણ તમે મનમાં વળી વિચાર કરો બીજા ઘણા કેટલાક એવા પણ હશે કે તે વિચાર કરતા હશે કે શું છે માથે જવાબદારી છે એટલે 4 મહિના તો છોડી ન શકીએ તો 4 મહિના નહીં તો 1.5 મહિના માટે તો અમે જરૂર નલિયા રહેશું કારણ કે આ વર્ષે ચાતુર્માસ કોનું છે ગામની દીકરી ગામની કે પોતાની પોતાની કારણ કે આપણે આમ કહીએ કે નલિયાના તો ઘણા બધા મહાત્મા છે પણ હમણાં આપણે કહીએ કે છે અમે તો જન્મ પણ નલિયામાં લીધું અને રહેવાનું પણ દીક્ષા પહેલા તો ક્યાં હતું નલિયામાં ઘણા તો એવા હોય કે થોડા વર્ષે ગામમાં રહે પછી શું કરવું પડે કે આગળ બીજે ક્યાં પણ જવું પડે જેમ તમે બધા પણ જ્યારે અમે હતા ત્યારે તમે ક્યાં હતા બધા નલિયા જતા પણ આ 20 વર્ષ પૂરા થયા અને બધા તમે ધંધા માટે કહો કે છોકરાઓનો અભ્યાસ માટે ક્યાં આવી ગયા કે અહીંયા ગાંધીધામમાં આવી ગયા ઘણા મુંબઈની અંદર ગયા પણ અમે તો જ્યારથી જન્મ્યા ત્યારથી દીક્ષા લીધી ત્યાં સુધી અમારું રહેવાનું ક્યાં થયું નલિયામાં હમણાં પણ અમને ઘણા બધા પૂછે કે તમારું રહેવાનું ક્યાં તમે શું કહીએ નલિયામાં કે મુંબઈમાં પૂછે મુંબઈમાં તો કે અમે તો એમ જ કહીએ કે અમારું રહેવાનું તો ક્યાં હતું નલિયામાં જ હતું હવે ભાઈઓ અમે મુંબઈ ગયા પણ અમે તો ક્યાં રહ્યા છીએ નલિયામાં છે તો હમણાં આ વર્ષે તમને તમારી દીકરીઓનો ચાતુર્માસ મળ્યું છે તો આરાધના કરવા માટે તમે જરૂરથી બતાવો ઘણા તો 4 મહિનામાં આવશે ઘણા કે 1.5 મહિના માટે આવશે પણ પરીક્ષણ માટે તો નલિયા તો બધાને આવવાનું જ છે ભલે તમને મનની અંદર હમણાંથી તમે જો પ્લાનિંગ કરશો તો સમય પણ મળી જશે ત્યાં પણ તમને જવું હોય તો તમે શું કરો છો પહેલેથી મનમાં ધારી રાખો છો તો એ થાય જ છે તો હમણાંથી પણ તો જો તમે વિચાર કરશો કે અમને જવું છે તો તમને આ ચંદ્રપ્રભુ દાદા તમને શું કરશે બધી અનુકૂળતા કરી આપશે અને એ ચાતુર્માસની અંદર પણ આપણને આ માનવ ભાવ મળ્યો છે અમે પણ જ્યારે નલિયામાં હતા તો અમને પણ ખબર ન હતી કે આ જૈન ધર્મ શું છે પણ જ્યારે આ ગુરુનો સત્સંગ મળ્યો ત્યારે અમને ખબર પડે છે કે આ જૈન શાસન તો ભલે મળી ગયું પણ જૈન શાસન શા માટે મળ્યું છે તો આ મળેલા માનવ જન્મને આપણે ખાલી જન્મ અને મરણ કરી એમાં એ તો જ્યારથી જન્મ્યા ત્યારથી જ આપણું ફિક્સ હતું પણ ખાલી જન્મ અને મરણ કરી આપણું આયુષ્ય પૂરું કરીએ તો એમાં સફળતા નથી જો આ 5 ઇન્દ્રિય આપણને મળી ગઈ છે તો આપણને આ માનવ ભાવ જો આપણે સમજીએ ને તો પછી મળેલો આ જન્મ આપણો નિષ્ફળ બની જાય તો અમે તો અમને અમારા ગુરુ મળ્યા તો અમારું જીવન અમને ખબર પડી કે મેળવવા જેવું તો સંયમ છે અને અમે તો લઈ લીધું ભલે તમે કહેશો કે અમે તો સંયમ જીવન ન લઈ શકીએ પણ આપણા જે મળેલો જન્મ છે એને સફળ તો બનાવી શકીએ તો આ ચાતુર્માસની સિઝન હોય કે જેની અંદર આપણે ધર્મને આપણે ધર્મ શું છે એને આપણે સમજી શકીએ તો બસ આ તમને આ મળેલા ચાતુર્માસને તમને સફળ બનાવવા અને આપણે મળેલો માનવ ભાવ છે એને પણ આપણે સફળ બનાવવું છે એના માટે તમે જરૂરથી આપણે કહીએ ને કોઈ પત્રિકા હોય તો આગતરું આમંત્રણ આપવા માટે આવે તો અમે પણ આ નલિયાવાસીને તમને શા માટે આવ્યા છીએ આગતરું આમંત્રણ આપવા માટે આવ્યા છીએ કે તમે ચોક્કસ ત્યાં નલિયાની અંદર ચાતુર્માસ માટે પધારજો જે નાકના વિરુદ્ધ ટાઈમ બોલાઈ ગયો હોય